અમદાવાદમાં આજે એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે ગુજકેટની પરીક્ષા છે। રાજ્યભરમાં 1,36,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો અમદાવાદમાં કુલ 18,000 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। 89 બિલ્ડિંગમાં 910 બ્લોકમાં પરીક્ષાનું આયોજન છે। એ ગ્રુપના 58થી વધુ, બી ગ્રુપના 77થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો એબી ગ્રુપના 395 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે ગુજકેટની પરીક્ષા। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં ડીયુ આપશે હાજરી। ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કરાશે પ્રોત્સાહિત। એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષા આજે સમગ્ર રાજ્યભરમાં લેવામાં આવી રહી છે અને એના માટે વિદ્યાર્થીઓ જે છે અત્યારે હાલ આવતા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એ આજે 1,00,000 ને લગભગ 30,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા માટે અલગ અલગ સેન્ટર પર પહોંચી રહ્યા છે। 10 વાગ્યાથી આ પરીક્ષાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યા છે। પરીક્ષાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। જી, બોર્ડની પરીક્ષા તો પૂર્ણ થઈ ચૂકી, હવે ગુજકેટ માટે કેવી તૈયારી કરી હતી, શું કઈ અપેક્ષા સાથે પહોંચ્યા? હા, ફૂલ તૈયારી કરી છે। હવે બોર્ડનું બી સારું ગયું છે, હવે ગુજકેટનું બી સારું જશે જ। કઈ મતલબ કયા ટાર્ગેટ સાથે આપી રહ્યા છો પરીક્ષા? ટાર્ગેટ તો એવું કંઈ નહીં, પણ સારા આવે તો। ઓકે, તો અન્ય પરીક્ષાર્થીઓ પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરશું, શું કઈ કહી રહ્યા છે। જી, કેવી તૈયારી સાથે પહોંચ્યા છો આજે? બસ સારી, કમ્પ્લીટ। ઓકે, મતલબ કોઈ નક્કી કર્યું છે કે આ પ્રકારની કોલેજમાં મળે એ પ્રકારની પરીક્ષા આપીએ અથવા તો એ પ્રકારની પરીક્ષા જાય? નહીં, એવું તો કંઈ હજી નક્કી નહીં કર્યું। ઓકે, તો અલગ અલગ પરીક્ષાર્થીઓ પહોંચી રહ્યા છે। કયા પ્રકારની તૈયારી કરીને આવ્યા છે? એક પહેલો ટાસ્ક હતો બોર્ડની પરીક્ષા, એ પૂર્ણ થઈ ચૂક્યો છે, હવે ગુજકેટ। બોર્ડની પરીક્ષા હતી એટલે એનો એડવાન્ટેજ હતો, કારણ કે એ પહેલાં પ્રિપેર થઈ ગયું હતું બધું, પણ અત્યારે તો ખાલી રિવિઝન જ કર્યું છે, એટલે એમ તો સારી પ્રિપરેશન છે। એટલે ઓકે, તો આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એ આપી ચૂક્યા છે અને રાજ્યભરની જે સારી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજો છે એ ફાર્મસી કોલેજોમાં પ્રવેશ મળી રહે એ માટેની આ એન્ટ્રન્સ એક્ઝામ છે અને એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી હોય છે અને એ પરીક્ષા આજે યોજાઈ રહી છે। 10 વાગ્યાથી પ્રારંભ થઈ રહ્યો છે અને અલગ અલગ પેપર સાંજે 5 કલાક સુધી આ પરીક્ષા ચાલશે અને એના માટે પણ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય એ પછી પણ તૈયારી કરતા હોય છે અને આજે એની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના અલગ અલગ સેન્ટરો પર લગભગ 11,000 કરતાં પણ વધારે પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવા માટે સેન્ટર પર પહોંચી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।